છો તમે? હા તે આપણે પેટ્રોલ પંપ જોયું અને કોમ્પ્લેક્સ છે. હા હા એ રોડ ઉપર જ રહ્યું ને. હા તો તમે ઈ આવો, હું પૈસા લઈને આવું છું હાલ જ. જલ્દી આવજો, મારે ખેતરમાં કોમ છે, પાછું કોમ કરતા કરતા આવું છું. હા હા આયો યાર. જલ્દી જલ્દી જલ્દી, પણ તું મેં આવજો જલ્દી પાછા. અરે ભત્રીજા, મજૂરી મળતી નહીં, કોક મજૂરી નું કર. મજૂરી નું શું કરીએ અમે? કોઈ કોમ ધન ધોઈ નાખે કશું નહીં. બધી આઈડિયા તો તારા ફોન હોય તો હારી હારી આઈડિયા દોરાય કોક. આઈડિયા તો હું દોરાઈ છે. ગમે તે કોક કરવું પડશે તને. સાચી વાત છે, ધન ધોઈ નાખે પૈસા નહીં પહોંચીએ પોન પાછું. તાજુ ખાવાનું તો ઠીક વાત, પણ હું કોનો રોટલોય મળતો નહીં બે દાવાનો, ખબર તને? સાચી વાત છે. તેવું કરીએ કોક કોમ્પ્લેક્સ કન જઈને બે અહીંયા કોક વિચારીએ કન જઈ. હારો ઢેરથી ચા પીએ. હા. પાછા ચા પીતા પીતા મગજ દોરાય કોક. હા તે લેરો જઈએ. હારું ચાય પાછી છે ને, હા. ચા પીતું જવાનું, લોઠલવાનું ઠગ બની દેવાનું. સાચી વાત છે. શું કહેવાનું? હું કહેવાનું? ચા પી જવાની, આટલી આટલી મેં વધારવાની, અને દાઢીનો બાલિક ધોઈને મેં નાખી દેવાનું. શું લેવા? પાછું હોટલવાળાને કેવો હોટલવાળો ઓમાય. આ જો મેં બાલ ને બાલ આ છે, પૈસા નહીં મળે. સાચી વાત છે, સાચી વાત છે. એટલે પાછી બીજી નવી ચા આવી જાય પાછી આપણે. બીજી આઈડિયા એ તો આઈડિયા વાપરીએ જ લેરો પેલા જીએ તો બે આઈએ. અરે ગરમી બહુ પડે છે, મને એવું લાગે આ સાપડામાં આ મેન્યો ઉતારીને નાવ તો પતરો નાખું તો થોડી ઠંડક લાગે. પણ હારું હારે જો ઉકેલા જેઠાલાલ અન્ય આપું છે. આ તો પૂછું એ ગુનો હ. ડબ્બામાં લોટ નાખી દે. જતા હોય હું લે પૂછપૂછ કરો, પેલો પૈસા લેવા તો વાત જોઈ છે ને. એટલે પૂછું કે ગુનો હે? તે તાને પૂછપૂછ કરો છો. આ તો હું ઓનેમ જતા હોય તો કહેજો, પણ ના હોય તો હું રૂમાલ બુમાલ લઈને આવું. હા રૂમાલ બુમાલ લઈને આવું. જાડો કદે હે મારા પેલા તમે જો. એક તો આ દોઢાઈનું ઘર છે, માં જતા હોય જોતા ને, બીજું તારું કેવું? હા જો હાડો જો આ તું કશું પૂછાય જ નહીં હો. ઓવા અરે કોમ્પ્લેક્સ છે ને, ઇકન રજવાડી હોટલ, ઇકન ચા, ઈ બેહે છો. આવો જલ્દી તમે ફટાફટ. ઓવા એ પુતરું છે ને, એના હજાર જ બેહે છો. હાવ હારું એ જલ્દી આવો. હેડો ખમામાં ખોટ નહીં, ડબ્બામાં લોટ નહીં, જલ્દી આવજો. મારા ખેતરમાં ઘણું કામ છે પાછું. મારું શું તો બરફ ના કટકા શું કેવું ભત્રીજા? સાચી વાત છે કાકા. નોકરી માની વગરમાં બધું ખાવાનું ને આપી જવાનું આખો દન તો મજા આવી જાય. સાચી વાત છે. શું કરીએ? ચા ની મંગાવતા પૈસા નહીં? હું કોનો ખાવા નહીં મળતું ને તાને પૈસા શું મળશે તાની? યાર તું એ ભત્રીજા વાત કરે છે તે કોક આઈડિયા કર કામાં. એક આઈડિયા આવ્યો મસ્તી ખતરનાક. કે કીશું આપડે કોઈ પાસ સરજ આ કોમ્પ્લેક્સ ના પાસ સરજ આપણે ખબર છે. એક વખત આપણે ગયા હતા, ખબર છે પેલી ઓયરી પાણી પીવા ભરદોની ઉરી હતી. એક ખાલી એક કાકો જ રહેશે ખાલી. એ ના હોય તો મંત્રી ના છેવેતી એ નફો ન હતી કોઈ રકમ. હા જે હોય એ બધું લૂંટીને ભરી ઘેર. આ સિવાય જી આપણે હું જેટલા મળે આપણે ચોરી તો પેલા બહુ કરી લોટ એક પોલીસ વાળા તો આમ હો ગત છે આપણો બધો હાથ મને આવતા. આપણે ખબર છે ચોરી કરવા તો જઈએ, પણ પ્લાન શું છે? પ્લાન કેવું કેવું બતાવો પણ તાને ઉભારો તાન કેવું પ્લાન ખબર પડી ને આમાં? હા ખરો ભત્રીજો કનો હા ભત્રીજો કનો તમારો હા અને કાકો મારા હેઠાણ લેરો તાને કીએ. ફટાફટ લૂંટી દઈએ. શું કીધું? આવ હા લેરો આનો ખબર હા પૈસા ના મળે તો ડોહાને ઉઠાઈ લઈ જઈએ. હાથ લેરો હા તો જીકર ડોસી ખાઈ જીકું હોય, એક ફૂટ્યો જેવો કરી નાખ્યો તો નવો ઢોકો નાખવો પછી ને કા હારું ગોટન નહીં ફાવા ગોડી નાખવું પછી. અરે કોણ રે બુંડી કઈ જીકું કૂતરો લે આ તો મારા જો દોરું બગલા જેવું કોક દેખાય. બારાય બુંડા કે તો ઘર મચાઈ ગયો. બારાય 4-5 ગુંડા પાછળ પડ્યા છે મારા, પૈસા બારી ગયા છે 4-5 લાખ રૂપિયા તે.
અરે ગુંડો કે ગુંડી બારે તું ફટન ચમ પે હું બાર છું તું ઘરમાં પે ગયો બારે બા કાકા હેલ્પ કરો મારી હેલ્પ કરો અને હેલ્પ કરું હું પગે લાગુ અરે પૈસા લઈ જા મારા બધા પૈસા લઈ જા પૈસા અને તારા પણ પૈસા ઓન સીધો સાપરામ પાવ એ ગુડ્ડા પડ્યા છે મારા પાસે તે થોડી હેલ્પ કરો ને પાછા ઓ મેં હાલે તો મને 10,000 રૂપિયા વાપરવા ઓવા ખાલી ગુંડોને કહી દેવાનું કોઈ નહીં આઈ કોઈ કશો વાંધો ને પણ પૂછ્યા કે આ રીતના ના પે જા હું તો બીવાઈ ગયો કે આ ભૂંડી ભાઈ કે કૂતરું પે આવ્યું પણ મારે બચવા માટે હંતાવું તો પડે કે હાલો પછી હો પછી હાલો બસ 20,000 હાલે. 20,000 હાલો પછી 20,000 હાલો હાલે ઘરમાં પે જા હું બારામ ભારી લઉં છું હું 20,000 રૂપિયા વાંધો ને 20,000 તો મળે પાકું પે આવ્યો ઘરમાં એ તો હું જવાબ આપી દઉં પછી તો જે આવે 20,000 રૂપિયા મારે તો લોટરી લાગી ગઈ લે એ કાકા દરવાજો બંધ કરી દેવ ભાંગ કરી દે પૈસા તું ઓય આમ ભાઈ લઉં છું હું ફટે ઓરો મારી દેજે કોઈ આવત નહીં એક હું આમ ભાઈ લઉં 20,000 રૂપિયા એટલે સ્માર્ટ થઈ ગયેલે મારે તો લાગે એક કામ કરી પેન્ટ ને શર્ટ લાવી દેવા બધા ધોતી તો કઈ નહીં મજા છે ને તો ધોતી પહેરવાની માતા તો જવાના પર મને ના પહેરવું પડે જોજો લે જોજો પૂછવા ગયો કાકા એક કેદી આવે છે હોય એક ખતરનાક મુજરીમાં આવ્યો છે 12 મહિનાની એને પોલીસ ઓ ગજા પાછળ ઓન થઈ ગઈ છે કેદી કે બેદી હા? હમ કેદી ચોર ચો એમ કે ખબર પડે વાત કોઈ નહીં આવી 10 સાલ તો પાછો હું પૂરી રાખ્યો તો જેલમાં પણ ફર અડતાઈ ગયો છે જેલમાં હોય કન આવ્યો તો કોઈ ક્ષેત્રોમાં આવે ઓઈડિયોમાં આવે ચોરવા કે ના આવે હરખું બોલજે પાછો પોલીસ છું હું ખબર છે ને ખાલી આ બે દંડા પર છે ને તો હમણાં હાલ સીધું થઈ ગયે તું મેં જોયો છે પેને રહીને એ રે આબાદ આવ્યો છે એટલે પાછો તમે અંતારે બંતારે હોય તો હર આ ચુઆ ચૂકે દેજો પાછા મારો વર્ષો આ તો ગુંડા કેતો તો ને આ તો પોલીસ વાળો દેખાય ને કોક દારમાં કોક કારું લાગે ભાઈ રે નહીં લે ભાઈ એ સાહેબ નહીં આ ચૂક્યા છે ને અહીં નહીં ચો તમને દેખાય આ હું એટલું ઓછીનો પાસીનો હોય એટલો હું રહું ને મેં એ પાહો મારે ચેક કરવું પડશે નહીં તો આયો રે ભાઈ ને કર તું ભાગ્યો છે જેલમાં તારે મારો એટલે હું ના આવ્યો તો અહીં બીકમાં હું ખબર કરે હું કોણ છું એ પગી પર તો આવ્યો સાહેબ હું મોટો સાહેબ છું ખાલી ઓર્ડર આલી દે તો તારા હું ભૂખા કરું? થઈ નાખશે પાછા એ તું આ બધાય પણ સાહેબ મેં એવું કર્યું ઈ હંતારો ઘરમાં અને તું ના કામ પારે છે કે મી હંતારો નહીં અંદર ઘરમાં હા પોલીસ વાળા દાદાગીરી સાહેબ વાગે છે પોલીસ વાળા દાદાગીરી સાહેબ તું તો ગુંડા કહેતો તો ને મારા બાપના કાકો તું જેલમાં ફરારસમ થઈ ગયો કેદી છે તું મુજરીમ છે મુજરીમ સાહેબ મને ખબર નથી એવું હતું નકર મને ખબર હોય તો હું તમને ઝૂંપો જ નહીં પકડીને તમે બે જણા લાગત શામિલ થઈ ગયા છે અમે ગેમમાં એ સાહેબ હું તો ઓળખતો નહીં એને ઓળખતો નહીં હું તો એને 5 લાખની ચોરી કરીને આર્યો ભાગ્યો છે 5 લાખ રૂપિયા ઓવા તું શામિલ છે અંદર સાહેબ હું સામેલ નહીં ઓછીનો પાસીનો હોય રહું ને જમીનમાં આવું હું એને તો ઓળખું તું જામીન નહીં વાવતો તું અને અંદર શામિલ થઈ ગયો છે વાગે છે હું કોઈ જાણતો નહીં આ કેસમાં બેસમાં હું કોઈ જાણતો નહીં અમે તારા પર કાયદેસર કાર્યવાહી થશે 6 મહિનાની અમે જેલ થશે તારે જવા દો કે મને તો કોઈ ખબર નહીં એ તું તો એમ કહેતો કે ગુંડા પડે આ તો ગુંડા આ તો પોલીસ વાળો આ ગુંડા હતા પોલીસ કેમ થઈ ગયા છે એ તું આ બધા તું મને જૂઠું કેમ બોલ્યો સાહેબ હું જૂઠું નહીં બોલ્યો આરો એમ કહેતો તો ભાઈ કે ગુંડા મારા પાછળ પડે મારા પણ પૈસા કે તને 20,000 રૂપિયા આલે કે મુકે તને થઈ જા અમે- લાલચમાં આવી ગયો અમે તને 6 મહિનાની જેલ થશે અને દંડા પર છે અલગ ઓમ હરિયા ખન તો થઈ ગયા તું ખબર છે ને નહીં સાહેબ મારે તો નહીં જવું જવા જેલમાં દે, હું જવા દે સાહેબ અરે આ તારા વાદે મારે એક કાકા હું એ કેવું છું કે મારા વાદે હરિયા ગણવા પર છે એના કરતી થોડા ગણ આલી ને પૂર કરી ગાલો મને તો હું જેલમાં લઈ જા તો પણ તમારે પેલું વિક્રમ વાયર તો બે રહી જા જેલમાં ગાળ દે હતો એના કરતી 50,000 લાખ રૂપિયા આલી અને પૂર કરી ગાલો 50 લાખ 50 લાખ કે 50,000 કે લાખ રૂપિયા 50,000 કે લાખ રૂપિયા આલી ને પણ- પૂર કરી ગાલો એટલે પણ યાર હું તો જાણતો નહીં પણ હું ચેટલા આલું પૈસા પોલીસ અમને મને જેલમાં ગાળ દે યાર કાકા તાને એ વાત અલે હું ખુશ કરો ચલી કર ખુશ હા? નહીં આ હોય પોલીસ હોય ઉભો રહ્યો છે ને તમે ખુશ કરો છો સાહેબ જવા દો કે પણ નહીં જવા દેવ નહીં જવા દેવ
તમે ગેમમાં 2 જણા શામિલ થઈ ગયા છે આ કેદીન તીએ હું હંતા રહ્યો ને અમે મારી ભૂલ થઈ ગઈ. એ બાદ નહીં જવાનું તને તો જેલમાં જવાનું છે ખબર છે ને અને મને કાલવા દે પોલીસ ઉભો રહે છે પોલીસ ના આમ મારે છે અમને હાલ અલે એ સાહેબ જા દો કે યાર તને તો આજે નહીં જા દેવો ને કાલે નહીં જા દેવો તને 6 મહિના ક્યાં થતો ને અમે 12 મહિનાની જેલ તો હતા ને અને માંડવલી તારે જેલમાં ના જવું હોય તો 50,000 આલ દે મને ના જવા દેવ સાહેબ ઓશીનો પાસીનો હું હોય રહ્યો છું આ સાપલું કઈ તમને નહીં દે થોડું કોઈ મિલકત વાળો હોય તેમ તમે પૈસા 10,000 આવ ચાલશે 10,000 નહીં તન 10,000 ની તો ખાલી મારે ચા પાણી થાય છે લે મારે મજૂર લે જાય છે ખાલી ચાપોની ના પૈસા કાઢવા તમે મારા ફોન એ ચેતનમાં તારે સમજી સાહેબ સમજીને જવા એ તું વચ્ચે બંધ રહે તારે જેલમાં જવું છે કે હવે ઘેર પડી રહું છે માં નહીં જવું જેલમાં જેલમાં નહીં જવું થોડા ઓછા કરો થોડા ઓછા કરો ઓછાની ટાઈમ હવે પહોંચીએ 50 એટલે 50 પૂરા 50 એટલે 50 પૂરા જલ્દી ફટાફટ લેતા આય એટલે પછી અમે હું અને આ કેદીન લઈને ફરાર થઈ જાઉં લઈને આજુ જેલમાં નાખી દેવું હા યાર હું લેતા ઉભા રહો અને વાંધો કાયદેસર જેલમાં લઈ જઈને અને સર્વિસ થઈ જવાની તું જલ્દી ફટાફટ પૈસા લેતા આય, જેલમાં ના જવું હોય તો એ કાકા આજ ઓઈડી છે ને આજ અમદાબાની. આજ ઓઈડી અને તમને નક્કી ખબર છે ને એટલે કાકો ભત્રીજો વાય જાય છે હા મોગજ આયા છે મને ખાસ હા? ખબર છે એના પર તો સરકારને ઇનામ ચેલું રાખ્યું છે ખબર છે 3 વર્ષથી ફરું છું 3 વર્ષથી 50,000 રૂપિયા ઇનામ છે અને આજે તો પેલા તો બરાબરની વાળી ધૂળ કાઢી નાખવી છે ખમામ ખોટ નહીં ડબામ લોટ નહીં 50,000 તો મને હાલ દેજો ઇનામ અરે કશો વાંધો નહીં સરકારમાં તમ તાર આવી જજો પોલીસ સ્ટેશન ઓવર અને હું કહું તમે વધારે કોઈ બોલતા નહીં ખાલી આટલા આપણે ખૂણામાં રહીને જોઈ રહેવાનું છે કે એ શું કરે છે પસાઈવાની વાત લેડો મારા હંગાથી જોયું કાકા જોયું જોયું તારો કમાલ જોરદાર હો ભત્રીજા 50,000 નું કરજો લ્યો લ્યો લાવ મારા જેલમાં નહીં પૂરાવું હો સલ્લુ ઇન્સ્પેક્ટર 3 વર્ષથી તારા ચેરે છે ખબર છે કાકા ભત્રીજા જોડે એ સાહેબ પૈસા તો લાવો હા પૈસા તો લાવો ઓ સાહેબ તારી કાકા આ પૈસા તમારા છે ઓહો પકડો પેલા પેલા તો હોય ને એ તો આવ સાહેબ તો જો પેલો અરે પકડ. અરે અરે હું સાહેબ સાહેબ અને પોલીસ વાળો ચાંદનો બની ગયો લે તું હું તો છે નોય બની ગયો પોલીસ ઉભો રહે સાઈડમાં ઉભો રહે સાહેબ ચાલ કાકા હા હું વાત નથી ના પૈસા મને કેમ તો કોઈ આલ્યા ખબર નહીં પડતી પણ આ બધા એ આ આ બધા પોલીસ સાઈડમાં વાળો- આ પોલીસ વાળો તમે કે આ પોલીસ બધા વાળો સાઈડમાં વળીને વાત કરવાની કશું સાહેબ મારતા નહીં હો વાહ કે તો હજી તો બાકી છે આ તો સ્ટાર્ટ કર્યું છે આજ તો વાર છે તમારે માર ખાવાની ખબર છે ને સલૂન પછી સ્પેશિયલ મારશો હા ના સાહેબ વાઘ છે પછી બરાબર ની વાઘ છે તો તમે કોમ જ એવો કરો છો ને વાગે એવું લોકોને લૂંટફાટ ને ચોરી બીજો કોઈ ધંધો ખરો તમારે આના બેગ ચોથી લાવ્યો કોઈ ડોસીને તો લૂંટી નહીં પછી ના સાહેબ હા ના સાચું બોલજે હો આ શું બોલું કરવાની શોખન હોય તો પૂછપરછ જાજી કરતો નહીં ના ના નહીં. પેલા કાકાને પૂછવા દે અને ચાલુ ચાલુ? ચાલુ અરે, સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલ થઈ ગઈ સલ્લુ સાહેબ થી ડાયરેક્ટ સલ્લુ હા તે ચાલુ સાહેબ કને કીધું ભાઈ બંધ મારું તો ચાલુ સાહેબ કને કીધું કે સલ્લુ ઓય સાહેબ ને સાહેબ 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 કહેવાય સાહેબ આ ઓય ચોરી થવાની છે ધોરા દને કને કીધું એ તો કેવું છું પેલા પણ આ કાકા પૈસા ના આપતા હતા મને વાતમાં મને સમજણ નહીં પડતી પણ તમે પોલીસ વાળા આ પોલીસ વાળા આના દોડી માર ઘરમાં પેજો ડાયરેક્ટ એ નકલી પોલીસ છે, ચોર છે, કાકો ભત્રીજો. તોરિયો તૂટી ગયો છે કાકો ભત્રીજો અને ચોર ચોર અરે છે? કાકા. નામ વાપર્યું નહીં કોઈ અને દાડો? આ ના, મુનિ પોલીસ વાળો શું અરે આવી ગયો ત્રણ ખબર વર્ષથી નહીં, વાળો કોને તો કીધું? બૂમ છે. શી ખબર? અત્યારે પેલો એને નકલી દેખ તો પચાસ એને તો નહીં નાખી કીધું. છે. ના હોય. એ તાપી તો તારે નથી આવું શું છે રે? ચોર જ છે ને આ નકલી પોલીસ બનીને આવ્યો છે આરુ ભાઈ મને એમ કહેતો હતો કે મારા પાસે ત્રણ ગુંડા પડ્યા મને કે ઘરમાં પેલું તમને 20,000 રૂપિયા આલે આ આશરો હાલવાના આ શું હાલવાનો મને એમ કહેતો હતો હા તો તાન કાકા તમે લાલચમાં જ આયા હો પણ લાલચમાં પણ એ કહેતા હતા ભાઈ હું તમારે લેવું ખોટ હતી આ રીતના પૂછપરછ કર્યા વગર કોઈને અજોને મોણસ ને ઘરમાં ગલાય
ના ગાલું અને તો જોલે થેલો પોલીસ આ, પોલીસ કે સાહેબ આ પોલીસ સાહેબ રે, હવે કા વાગે છે? પૈસાની લાલચ સાહેબ વાગે છે રે, ઉભો થઈ જા ઓય ઉભો થઈ જા આ ચાલુ ઇન્સ્પેક્ટર આગળ કોઈ ચાલાકી કરવાની નહીં ખબર છે ને પછી તું એન્કાઉન્ટર કરી નાખ બસ લ્યો હા સાહેબ અને આ તમારી ખબર મળી ને હા. તો મારી માની જોગન આ વર્ધી જો ઓમ ગેટ વાળાની પહેરીને આવતો રે આ તો એ ધોબી વાળા નાખ્યો તમે ત્યાં ઉતાવળમાં જોયું જ નહીં કે મારી જ વર્ધી છે વર્ધી તો મારી ઓરિજિનલ આ તો સિક્યુરિટીની વર્દી છે સાહેબ સિક્યુરિટી ને કાન સિક્યુરિટી હા સિક્યુરિટી સાહેબ મને ઓમ ગાર્ડ ઓમ ગાર્ડ હા ઓમ ગાર્ડ ઇંગ્લિશ પાડ જ પાછું મારો સાહેબ બે ત્રણ દંડા મારો હજી 50,000 માંગ્યા તા ને 50,000 માંગ્યા તા તે ભલા મોણે તમે મૂર્ખા જ છો કે આ બેગ ચેક કરી હોય તો બેગ ખોલજે ખોલ આગળ જે સાહેબ બેગ ખોલ બેગ ખોલ હજી બે ઠોકા હજી બે ઠોકા ચેક કરો આ 5 લાખ રૂપિયા આપણે જોઈએ 5 લાખ કીધા હતા તો ઓમર 5 લાખ કી દેતા આવું છે આ તો મેકઅપ છે મેકઅપ ગાવું મને લાગે નક્કી કોક શોખીન ડોસી હશે ને ઈવાનું પડાઈ લીધું ઈવાનું પડાઈ લીધું સાહેબ આ તો તો ચેક ના વાટમાંય માની છે વાટમાંય સાહેબ પણ સાહેબ મને ખબર નથી કે 5 લાખ રૂપિયા મારા બેગમાં તો મારા પાસે ગુંડા પડ્યા કે તમે 20,000 આલે કે મને થોડું કલાક કે 5 મિનિટ કે મને અંદર રહેવા દો મને કાકા આ રીતના લાલચમાં આવીને કોઈ અજવાને માણસને ઘરમાં ના ગલાય ડાયરેક્ટ ભૂલ થઈ છે સાહેબ હો, મારી ભૂલ થઈ છે 500 ની હમાઈ જાય કાકો હજુ તો જો કે સાહેબ ના સાહેબ ના સાહેબ ટોકા ટોકા ના ના સાહેબ દેવાળા દેવાળા નહીં લેવા બસ 2000 ની જોવા ના સાહેબ એ નહીં લેવા ઓ વાહ તો 2000 ની તો મોદી હાલો હાલો હાલ પૈસા હાલો હાલો દેવાજી ઠોકા આ તો મને ખબર છે રીતના પડી ખબર તું કહેતો તો તને કને બાટલી આલી કને આ કાકો રે જો ખમામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં તમે બે વાતો કરતા હતા ને ઈકાઈ મો પેલા પુત્ર હાજર બે હેડ્યો તો બીજા લૂંટમાં કીએ પણ પ્લાન શું છે પ્લાન પ્લાન હા ઓ બ્રતા ને યા તમારે ખાલી શું કરવાનું ખબર છે ખાલી ઠેલો પર એને કાકાને ઘર મચે જવાનું છે ડાયરેક્ટ હા અને પછી હું નકલી પોલીસ વાળો બનીને આય પાછું ઈકન ઘરમાં ચેકિંગ કરીને પછી ડાયરેક્ટ કાકાના માથે ના દેવા અને પછી આપણે લૂંટીને બધું ભરીને ને નીકળી જવાનું છે વાહ 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 ભત્રીજા વાહ બુટ અભી હાલ જેમ ને પેલો કાકો છે ને થેલી પર ઈનો લઈને ના હિસાબ પાછો હાથી લેરો ફટાફટ અને તમે આ તો સાહેબ ને ફોન કર્યો નથી તમારા 50,000 બચી જાય નકા 50,000 દેવો વાત સાચી ટેટાલા કાકાના લીધે બચ્યા હો તમે વાત સાચી હો સપોર્ટ તમારું મળ્યો મને હો થોડો અને તમને સજા તો છે પાછી આની સજા આ જોને માણસને તમે ઘરમાં ચમકાલ્યો ડાયરેક્ટ પણ સાહેબ હું તો શેતામાં પડી મને હું ખબર આવું થાય પણ મને થોડી એની લાલચ આલી એટલે મને થોડી લાલચ વળી ગઈ. તમે કોઈ ભેદ મત નહીં પછી ના ના સાહેબ હું નહીં હું તો અહીં ભણતોય નહીં ભણતોય નહીં જીએ સાહેબ કૂટી લો તમે તો ગણ તો હજી તો આ પોલીસ વાળાની વર્દી પહેરે પોલીસ વાળાને બદનામ કર્યા હા ચોર થઈને પોલીસ ની વર્દી પહેરે છે હા આ વર્દીની કિંમત તમને ખબર છે હા તો કાકા સાહેબ હું કહી જાય લાકડા જેવું થઈ જાય અને ના સાહેબ ગરબા ગાવાના નહીં હજી નવરાત્રી બાકી છે નવરાત્રીનો પ્રોગ્રામ આપણે જેલમાં કરવાનો ખબર છે ને એ સાહેબ તમે કૂટી લો અમે ને કરીએ તાનો મારા આવવાનું છે મારા આવવાનું નહીં તમારા ગાડી સાહેબ એ આવવાનું છે ને ગાડી ના ચાલો સાહેબ જેલમાં જ કરજો જેલમાં જ કરજો. ઇન્સ્પેક્ટર આવશે હજી તો હાથલો બાકર હાથલો બાકર આ તો હોય તો નહીં મારતો હજી જેલમાં બાકી છે તમારી મજૂરી મજૂરીના જ પૈસા લઉં છું ખબર છે સાહેબ ખમામાં ખોટ નહીં ડબ્બામાં લોટ નહીં ઓ હાય લાલચ કરી છે ને અને ઈઓને ઘરમાં ગાલે ને એટલે ઓને થોડી સજા કરો અને ઓને બબે તતન દંડા હાલો હું તો એમ કહું છું જેઠાલાલ મુકટ દંડા હાલો તમર પણ કાકો દૂર ના પડે છે અને પુનામાં સજ ઠીક એ સાહેબ બોલ આવો તો હજી તો પેલા ના ના હું ના જો ના સાહેબ ના ના સાહેબ એ બે ડંડ્યું ના સાહેબ આમાં જો ટાઈમ નહીં બગાડવાનો જો ટાઈમ નહીં બગાડવાનો ઠોકા કાકા આવી જાય ને તમારા પૈસા અમાર આવી ગયા પૈસા મારા આવી ગયા ચાલો આ બાદ હજી ટાઈમ મારો હોય બગાડવો નહીં એટલે હેડો મારા અંગાથી છૂટવાથી પોલીસ સ્ટેશન તો જ ખબર પડે. સાહેબ પાછા મજા નહીં આવે સાહેબને મજા નહીં આવે મજા તો આપણે જેલમાં લઈએ લે હેડો જો
ઉતરી ગયેલા દાળ ભાત અને હુકી રોટલી. ચાલો ઊંધેડો ખવડાવ્યું ખવડાવજો જો જો જેઠાલાલ હાલ તું એમ તમે લઈને આવ્યા ને કે મારું તો બધું લૂંટાઈ જોત હું તો હમું તો લૂંટાઈ જોત. એ તો ખમામ ખોટ નહીં ડબામ લોટ નહીં આવી રીતે કોઈના લાલચમાં આવતા નહીં ને કે ઘરનું એ બધું તો હ તમારું આ તો સારું થયું તે ભગવાનના કરવામાં પેલા પૈસા આલવા જો પેલા એની વાત જો બે આયા અને વાતો કરતા હતા કે પેલા ડોહો છે ને એની નજનું લઈએ ને આપણે આ રીતે પ્લાનિંગ કરીએ એટલે હું ફટ દઈને ખાતા સાહેબને ફોન કરી દીધો. ના 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 તમારો સપોર્ટ મળ્યો હોય જેઠાલાલ તમારો સપોર્ટ મળ્યો ના હોય તો લે 500 રૂપિયા ચાપવાની કરવા માટે લેવા તો લ્યો મારે 50,000 બચાવી મેં 500 જાય તો હતું નહીં લ્યો. આવા ને આવા લાલચી માણસો 50,000 રૂપિયા બચાયા તને 500 રૂપિયા હાલ આવવાનું ચમનું લીલા લેર થાય. અમે જેઠાલાલ જવા દો કે હું એ તને ચોખ્ખો કમવાની કરવા જાઉં 5 મહિને કે 4 મહિને મારી સિઝન પાક એ મય થોડું આવે તો બચાવ કરો થોડું ખર્ચો એડાડું છું ઘર મય લ્યો કે આટલા લ્યો તમે આ થોડું સપોર્ટ કરી સારું હોય હા હા લડો હું એ જાઉં પેલા પૈસા આલવાના છે મારે. હા લ્યો સાહેબ જવા દો કે 525 લે 525 આ સલ્લુ ઇન્સ્પેક્ટર ને રિશ્વત કે સાહેબ સાહેબ 525 લેવ કોદાળો લીધા છે કે લાય હા 25 લ્યો સાહેબ. એ બીજા આ સલ્લુ ઇન્સ્પેક્ટર નહીં એ 30 એટલા કીધા 5 25 લ્યો સાહેબ. લાખ હાલે તો નહીં લેવા લઈ લ્યો સાહેબ. 50,000 તો ઇનામ છે તમારો છોકરો હે લેર કરશે લેર જ કરે છે હું ઈમાનદારી શું ખબર છે ને લેડો આપણે જેલમાં હેડો ચક્કી પીસવાની છે. હા મારું હિંમતનગર હા